ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે લલ્લા બિહારીના પુત્રની ધરપકડ કરી લીધી છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યનનું નિવેદન સામે આવ્યું। લલ્લાના અલગ અલગ જગ્યાઓ પર 3 મકાનો છે। મકાનમાંથી સંવેદનશીલ દસ્તાવેજો પણ મળી આવ્યા છે। મકાનમાંથી સહી સિક્કાવાળા સ્ટેમ્પ અને લેટર પેડ મળી આવ્યા છે। મકાનમાંથી ભાડાના અને અન્ય વ્યવસાયના હિસાબો મળ્યા। પિતા પુત્ર રાજસ્થાન રહેતા હતા, ત્યાંથી બિહાર ગયા હતા। બિહારથી અમદાવાદ આવીને સરકારી જગ્યામાં દબાણ કર્યું। કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। ચંડોળા તળાવમાં દબાણ કરવા અંગે પણ ફરિયાદ નોંધાઈ। ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ હતા। એ ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ છે, એમની ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આજે સાંજે એમનો કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને એક લાંબા સમયની રિમાન્ડની કોર્ટમાંથી માંગણી કરવા આવશે અને આપણે પછી આરોપી સાથે લઈને એને જે પંચનામા વગેરે કર્યા અને એમના જે જુદા જુદા રહેઠાણ મકાનો હતા એમાં આપણે ઝડપી કરતા સંવેદનશીલ દસ્તાવેજો પણ પોલીસને કબજા કરવામાં આવેલું છે અને ઘણા બધા મટીરિયલ મળેલા છે, જેમના આધારે અમે લાંબા સમયની રિમાન્ડ માંગીશું। સર, કયા પ્રકારના ડોક્યુમેન્ટ અથવા કયા કયા પ્રકારની કાર્યવાહી તેના વિરુદ્ધ થઈ ચૂકી છે? એમાં એમને જોડે જુદા જુદા પ્રકારના જે ખોટા ભાડા કરારો હતા, જે ફરિયાદ પણ લખેલું હતું અને એ સાથે ઘણા બધા લેટર પેડ તેમજ સહી સિક્કાવાળા દસ્તાવેજો મળ્યા છે। તે ઉપરાંત અમે જાણવામાં મળ્યું છે કે એમના જે ગેરકાયદેસર તલાવની જમીનમાં માટી ભરી, ભંગાર ભરી જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવતી હતી, એમના પણ પુરાવો મળ્યા છે।